નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે પીડબ્લ્યુડી એટલે કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કોઈ પણ એક્ઝામ વગર તમને જોબ મળશે, કોઈ પણ જાતની ફી તમારે નહીં ભરવાની રહે અને ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 760 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એજ લિમિટ છે તે 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની છે। આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પીડબ્લ્યુડી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પીડબ્લ્યુડી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે પીડબ્લ્યુડી દ્વારા જે રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે પીડબ્લ્યુડીની વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં પોસ્ટ નેમ અહીં આપેલા છે: સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ત્યારબાદ એન્જિનિયરિંગ આર્કિટેક્ચર, BA, BSc, BCom, BBA, BCA, BBM એમ કુલ મળીને 760 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે। વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરી, તો સેલરી તમને 8,000 થી 9,000 મળવાપાત્ર રહેશે। મિત્રો, આ જે વેકેન્સી છે તે એપ્રેન્ટિસશીપની છે, તેથી એપ્રેન્ટિસશીપ છે તે કરવું જરૂરી છે। જેમની પાસે જે તે લાયકાત હોય ડિપ્લોમાની તે આ એપ્રેન્ટિસશીપ છે તેમાં એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના કેન્ડિડેટ આ જે એપ્રેન્ટિસ છે તેના માટે એપ્લાય કરી શકે છે। કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, તમારી કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ડિપ્લોમા, ડિગ્રી અથવા તો ગ્રેજ્યુએશન, આ 3 ડિગ્રી તમારી પાસે હોય તો તમે આ એપ્રેન્ટિસશીપ માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે પીડબ્લ્યુડીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે, એપ્રેન્ટિસશીપ પર ક્લિક કરવાનું રહેશે, તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે। જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે બધા અપલોડ કરી દેવાનું છે અને તમારે જોવાનું જ્યારે પણ તમારું સિલેક્શન થાય ત્યારે તમારે નોટિફિકેશન મળશે અને તેમાં તમારે એપ્રેન્ટિસશીપ છે તે કરવાનું રહેશે। અને મિત્રો, એપ્રેન્ટિસશીપ છે એનો ફાયદો એવો છે કે તમે એપ્રેન્ટિસશીપ કરેલું હોય તો તમને કોઈ પણ જે મોટી મોટી કંપનીઓ છે તેમાં પણ જોબ મળવાના ચાન્સ છે તે વધી જાય છે। તેથી જે પણ મિત્રો પાસે ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, ડિગ્રી હોય તે એપ્રેન્ટિસ માટેનું ફોર્મ અવશ્ય ભરી દે અને એપ્રેન્ટિસ અવશ્ય કરી લે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 25 નવેમ્બર 2024થી આ જે એપ્રેન્ટિસની એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 31 ડિસેમ્બર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળે છે, ત્યાંથી એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।